ખાલી નિવેદન થોડું છે મારું, મારી પાસે પ્રૂફ છે ને. આરોપીઓ એમની સાથે વિડીયોમાં એના વિડીયો છે આરોપીઓ સાથેના, બરોબર. અને મને મારે છે ત્યારે પણ વિડીયો કોલમાં એમની જોડે વાત કરે છે, બરોબર. એ બધું પ્રૂફ છે મને. નમસ્કાર મિત્રો, જે બગદાણામાં જે ઘટના બની છે, જે નવનીતભાઈ સરપંચ ઉપર હુમલો થયો હતો અને પછી તેમને ન્યાય મેળવવા માટે સમસ્ત કોળી સમાજના લોકો એકતા કરી એસઆઈટીની ટીમની રચના કરાઈ. રચના થયા બાદ હજુ સુધી નવનીતભાઈને ન્યાય મળ્યો નથી, ત્યારે નવનીતભાઈ દ્વારા મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે સૌ પ્રથમ તે સાંભળીએ. જે તંત્ર છે એ સાચી દિશામાં કામ નથી કરી રહ્યું પહેલેથી એવું લાગે છે, એટલા માટે બધા આગેવાનો ભેગા થઈ અને મને ન્યાય અપાવવા માટે ન્યાય સભા રાખેલી છે. જેમ કે મારી સાથે બનાવ બન્યો છે, અન્ય લોકો પાસે સાથે પણ આવા બનાવ બન્યા છે, તો એ લોકોને પણ ત્યાં અમે બોલાવવાના છીએ. અને ત્યાં અમારા વકીલોની ટીમ રહેશે અને એના તરફથી જે કાંઈ લડવાનું થાય એ લડશે. આગેવાનોને બધાને આમંત્રણ આપ્યું જ છે, વ્યક્તિગત કોઈને આપ્યું નથી. ટૂંકમાં જે કોઈ સમાજના અમારા આગેવાનો છે એમને ભાવનગર જિલ્લા લેવલે આપ્યું છે. અમે જયરાજ આહિરનું નામ હું પહેલેથી આરોપી તરીકે જ આપું છું, બરોબર. ષડયંત્ર રચવામાં એસઆઈટી ને પણ મને બોલાવવામાં આવ્યો ત્યારે પણ એના આરોપી તરીકે જ મેં એનું નામ આપ્યું છે, બરોબર. લખાયું પણ છે. તો જયરાજ આહિરને સમસ મોકલે છે, અન્ય આરોપીઓને રાતોરાત ઉપાડી આવે છે, તો જયરાજ આહિરને સમસ કેમ? પહેલેથી જ જો મારી એફઆઈઆર જે હું લખાવતો તો એ પ્રમાણે લખાયું મારી ઉપર આ રીતના ઉગ્ર ભેરો ફોન આવ્યો, બરોબર. મારા મિત્રને પણ એને આવવાનો ફોન આવ્યો, બરોબર. પહેલેથી જ એનું નામ લખાવું છું કે આ વ્યક્તિ એના બાપાનું જે માફી માંગવાનું કીધું છે એ ઉપરથી આ બધું ચાલુ થયું છે, બરોબર. એ ટાઈમમાં મારી હારે બનાવ બને છે 2 થી 3 કલાકમાં. બીજા કોઈ હારે મારે કોઈ પણ જાતનું છે નહીં. અને જે આ આરોપીઓ છે એ બધા એના કોન્ટેક્ટમાં છે, અગાઉના એના ફોટા રીલ્સ જે કઈ જોવો છો એ લોકોનું તો બધા જોડે જ છે એ લોકો, બરોબર. સામાન્ય તમે ગણો કે મને મારીને ગયા પછીનો વિડીયો છે કે પેલાનો છે, બરોબર. કાલો પછીનો છે, તો પછી આ કોઈ પણ આરોપીઓને રાખવાનો એ પણ ગુનો છે ને, આરોપીને સંઘરવા એમ. તો પણ જયરાજને નથી એ લોકો ફિટ કરતા, તો પછી